પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે। 16 જિલ્લાની 152 વિધાનસભા બેઠક પર મતદાન। ઉત્તરના 8 જિલ્લા, દક્ષિણ બંગાળના 3 જિલ્લા અને જંગલમહાલના 5 જિલ્લામાં આજે મતદાન છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જનતા મત આપી શકશે। 152 બેઠક પર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। પશ્ચિમ બંગાળના વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે। ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મતદાન કર્યું। મતદાન બાદ શુભેન્દુ અધિકારીએ નિવેદન આપ્યું અને કહ્યું કે સનાતન જીતશે, સનાતનની રક્ષા થશે। બંગાળમાં આ વખતે બદલાવ થઈ રહ્યો છે। પરિવર્તન નહીં થાય તો સનાતન ખતમ થઈ જશે। કેટલીક જગ્યા પર ઉપદ્રવી તત્વોથી ખતરો છે તેવી વાત પણ શુભેન્દુ અધિકારીએ કરી। कंट्रोल है, इलेक्शन कमीशन इज डूइंग वेरी बेटर, लेकिन कुछ कुछ तो है, चोर डाकत तो है अभी भी। वो पिंगला उसी का खिलाफ हम लोग का स्पेसिफिक कंप्लेंट है। चिन्मय प्रामाणिक हमारे पोलिंग एजेंट को अरेस्ट किया है, उसको तुरंत कार्रवाई होना चाहिए। मैं पुलिस ऑब्जर्वर, स्टेट पुलिस ऑब्जर्वर मिश्रा और सीओ साहब मनोज अग्रवाल के साथ किया, कंप्लेंट भी किया। उसको तुरंत उसको हटाना चाहिए, एक्शन होना चाहिए, सस्पेंड होना चाहिए। અમારી સાથે જોડાયા છે સહયોગી સંજય ચૌધરી, તેમની સાથે વાત કરીએ। સંજય, અહીં જે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને જે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, મતદાન કરવા તો લોકો આવી જ રહ્યા છે, સવારથી મતદાન ચાલી રહ્યું છે, ટકાવારી પણ સામે આવી છે। એમાં શુભેન્દુ અધિકારીનું જે નિવેદન છે એ પણ એક રીતે જોવા જઈએ તો તેનો કેવી રીતે ક્યાસ લગાવવો? ઘણું સૂચક નિવેદન છે। સૌથી પહેલા તો બંગાળની અંદર 152 બેઠકો ઉપર આજે પ્રથમ તબક્કાનું મતદાન અમિતા યોજાઈ રહ્યું છે અને આ મતદાન માટે ભાજપ અને ટીએમસી બંને માટે એક અસ્તિત્વનો જંગ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ 16 જિલ્લાની 152 બેઠકો છે તેમાં ભાજપે ખૂબ જ મહેનત કરી છે અને તેની સામે ટીએમસીએ પણ ટક્કર આપી રહી છે। ટીએમસી કારણ કે જે ગત ચૂંટણીનું પરિણામ જોવામાં આવ્યું હતું કે 152માંથી લગભગ 57 જેટલી બેઠકો ભાજપને મળી હતી, જે ઓવરઓલ 77 બેઠક 2021ની અંદર ભાજપ જીત્યું હતું, તેમાંથી 57 બેઠકો આ પ્રથમ તબક્કાની જે 16 જિલ્લાની છે તેમાંથી આવે છે। એટલે ભાજપ આ બેઠકો આ તબક્કાની અંદર ખૂબ જ જોર મારી રહ્યું છે અને ખાસ કરીને જે મમતા બેનર્જી સામેની લડાઈ છે, ટીએમસી સામેની લડાઈ છે, તેમાં નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખુદ જાતે મોરચો સંભાળ્યો હતો અને આ જે 152 બેઠકો છે તેમાંથી મેક્સિમમ બેઠકો કબજે કરવા માટેની રણનીતિ અપનાવી હતી। સવારથી જ મોટી પ્રમાણમાં મતદાન થયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ બંનેએ લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી, રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે અપીલ કરી। ખાસ કરીને યુવા અને મહિલા મતદારો માટે આ મહિલા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે। આ ખાસ જે મહિલા આરક્ષણ બિલ હતું, અનામત બિલ હતું, તેને બાદમાં આ ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપે પણ આ મુખ્ય મુદ્દો ઉઠાવ્યો હતો કે ચૂંટણીમાં મહિલાઓને અનામત આપી મહિલાઓની ભાગીદારી વધારવાની વાત હોય તે પણ જનતાની વચ્ચે રાખી હતી અને તેનો ફાયદો લેવા માટેનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેથી કરીને મહિલા મતદારો અને યુવા મતદારો જે જેનજી વોટર છે ખાસ કરીને તેમને પણ અપીલ કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં મતદાન કરવામાં આવે છે। અત્યાર સુધી મતદાનના સારા આંકડા સામે આવે છે, પરંતુ બંગાળમાં હંમેશા એક સુરક્ષા અને ટીએમસી ભાજપની ટક્કરનો મુખ્ય મુદ્દો રહ્યો છે। ત્યારે શુભેન્દુ અધિકારીએ પોતાનું મત નાખીને એ વાત કરી છે કે આ જો સનાતન જીતશે તો જ સનાતનની રક્ષા થશે, ભાજપ જીતશે તો જ સનાતનની રક્ષા થશે। બીજી તરફ તેમણે એ પણ કહ્યું છે કે જો ભાજપ હારશે તો સનાતન ઉપર એક મોટો ખતરો પશ્ચિમ બંગાળમાં જોવા દેખાશે આગામી સમયની અંદર। એ ઉપરાંત તેમણે કહ્યું કે કેટલીક બેઠકો ઉપર કેટલાક વિસ્તારોની અંદર મતદાન મથકો ઉપર તેમના જે એજન્ટો છે તેમની સાથે બદસુલકીનું વર્તન કરવામાં આવ્યું હોવાની પણ તેમણે વાત કરી છે। કેટલાક મતદાન મથકો એવા છે જ્યાંથી ખબરો આવી રહી છે કે ત્યાં કેટલીક જગ્યાએ મતદાન મથક લેટ થયું અથવા તો ટીએમસીના કેટલાક એજન્ટો છે તેમને ઉપદ્રવ ઊભો કર્યાની પણ વાત સામે આવી છે, તેની સામે તપાસની માંગ કરી છે। ચૂંટણી પંચ પણ એલર્ટમાં છે કે એક જગ્યાએ તેમને રિપોર્ટ પણ મંગાવ્યા છે કે કયા કારણોસર આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિ પર હંમેશા બંગાળની અંદર મહત્વની રહી છે, કારણ કે બંગાળમાં ચૂંટણી પંચ સમક્ષ ટીએમસી એવો આક્ષેપ લગાવ્યો હતો કે કેન્દ્રીય જે સુરક્ષા બળો છે તેમની વધુ પડતી સંખ્યા છે બંગાળમાં લાદી દેવામાં આવે છે, પરંતુ તે પ્રમાણે ચૂંટણી પંચના જે નિયમો છે તેના ઉપર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। આ બધાની વચ્ચે હાલમાં મોટા પ્રમાણમાં જે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને ભાજપ અને ટીએમસીના નેતાઓ પણ આ બેઠકો પર મતદાન માટે લોકોને અપીલ કરી રહ્યા છે।
પરંતુ આ 152 બેઠકો છે એ ખૂબ જ મહત્વની બની રહેશે, કારણ કે 152 બેઠકો ઉપર જ ભાજપ અને ટીએમસી વચ્ચે સત્તાનો સંગ્રામ છે. કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંય દેખાતું નથી, પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ અધીર રંજન ચૌધરીની આગેવાનીમાં તેમના નેતાઓ પણ આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. મમતા બેનર્જી પણ ચોથી વખત આ સત્તા ટીએમસીની સત્તા હાંસિલ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે કે ટીએમસી અને બીજેપી વચ્ચેનો આ જંગ ખાસ બંગાળની અંદર આગામી સમયમાં પરિવર્તન આવશે કે હવે આ સત્તા ચોથી વખત મમતા બેનર્જી જાળવી રાખે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે આ વખતે ઘણા એવા મુદ્દાઓ હતા જેને લઈને બંગાળની ચૂંટણીએ ખૂબ જ દેશભરમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને જો બંગાળની સરકાર અથવા તો ટીએમસી છે તેમને એવા આક્ષેપો લગાવ્યા હતા કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓની દુરુપયોગ કરી રહી છે. તેમના નેતાઓ અને ઉમેદવારોને ઘરે રેડ પાડવામાં આવી રહી છે, તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે અને ઈડીના પ્રેશર તળે સીબીઆઈ ઈડીના પ્રેશર તળે દબાવવામાં આવી છે. બીજી તરફ ભાજપ એવો દાવો કરી રહ્યો છે કે ટીએમસીની સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની અંદર પણ ભાજપે આ જે 152 બેઠકો એટલે કે 16 જિલ્લાઓની અંદર ચૂંટણી થઈ રહી છે તેમાં સારી એવી લીડ મેળવી હતી. લગભગ 84% જેટલું મતદાન છે આ 16 જિલ્લાની અંદર ભાજપ તરફી થયું હતું. તો ટીએમસી પણ ઉત્તર આગળ વધવા માટેના પ્રયાસો કરી રહી છે. ટીએમસીની અંદર મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે અને અભિષેક બેનર્જી પણ ચૂંટણી લડી રહ્યા છે. એટલે આગામી સમયની અંદર આ 152 બેઠકો અને બાકીની 294 બેઠકોમાં જીતવા માટે ભાજપ અને ટીએમસી એડી ચૂંટણીનું જોડ લગાવી રહી છે. જી આપ જોડાયેલા રહેજો. અત્યારે આપણે પશ્ચિમ બંગાળની વાતો કરી છે, વધુ આગળ વાત કરીશું. અને તમિલનાડુની જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને 234 વિધાનસભા બેઠક પર એક તબક્કામાં મતદાન છે. તમિલનાડુમાં 44 બેઠક એસસી અને 2 બેઠક એસટી માટેની છે. ડીએમકે, કોંગ્રેસ અને ભાજપ એઆઈએડીએમકેના ગઠબંધન વચ્ચે અહીં જંગ જામ્યો છે. તમિલનાડુમાં પણ અત્યારે દરેક રાજકીય પક્ષ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પ્રયાસમાં લાગ્યો હતો. હવે આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે તો જનતા એ નક્કી કરશે કે તેમના જનપ્રતિનિધિ કોણ હશે. ગઠબંધનમાં કોનું પલડું ભારે છે તે પણ ત્યારબાદ ખબર પડશે. તમિલનાડુમાં જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું. 234 વિધાનસભા બેઠક પર એક જ તબક્કામાં અહીં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 44 બેઠક એસસી અને 2 બેઠક એસટીની છે. તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 234 બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ મતદાન કર્યું. પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા. નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ મતદાન કર્યું. સ્ટાલિન કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો તમિલનાડુમાં ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા ટીવીકે અધ્યક્ષ વિજય થલાપતિ. વિજય થલાપતિ 2 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તિરુચિરાપલ્લી પૂર્વ અને પેરામ્બૂર બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. એક અભિનેતાની સાથે સાથે હવે ટીવીકે અધ્યક્ષ તરીકે તેમણે રાજકીય ક્ષેત્ર પણ ઝંપલાવ્યું છે અને 2 બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે ફિલ્મી સુપરસ્ટાર્સ પર પહોંચ્યા પોતાની ફરજ નિભાવવા માટે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે મતદાન કર્યું અને લોકોને પણ અપીલ કરી મતદાન કરવા માટે. તો બીજી તરફ અભિનેતા કમલ હસન પોતાની પુત્રી શ્રુતિ હસન સાથે મતદાન કરવા પહોંચ્યા. તો આજ અંગે વધુ જાણકારી લઈએ સંજય ચૌધરી પાસેથી. સંજય, અહીં તમિલનાડુમાં પણ જે ચૂંટણી જંગ શરૂ થઈ ચૂક્યો છે અને આજે મેઇન મુખ્ય દિવસ કહી શકાય, કારણ કે આજે જ જનતા નક્કી કરશે કે કોને જનપ્રતિનિધિ બનાવવા છે. અહીં દરેક લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. ત્યાંની સ્થિતિને લઈને શું વિશ્લેષણ? જે તમિલનાડુનું જે આજની ચૂંટણી છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, કારણ કે દક્ષિણના રાજ્યોની અંદર ની પ્રભાવિત જે ચૂંટણીની વ્યવસ્થા છે અને દેશની અંદર દક્ષિણના રાજ્યોની રાજનીતિ છે એ હંમેશા પ્રભાવી રહી છે. સાઉથની અંદર એટલા મુદ્દાઓ છે કે દરેક લોકો છે એ ચૂંટણીમાં મોટી પ્રમાણમાં ભાગીદારી લેતા હોય છે અને મોટા પ્રમાણમાં મતદાન કરતા હોય છે. સવારથી એવો જ પણ માહોલ જોવા મળી રહ્યો છે કે 2 કલાકની અંદર 18%થી વધારે મતદાન થઈ ચૂક્યું છે. ખાસ કરીને 234 વિધાનસભાની બેઠકો પર તમિલનાડુની અંદર ચૂંટણી થઈ રહી છે ત્યારે ફિલ્મી સિતારાઓ પણ મતદાન માટે આગળ આવી રહ્યા છે. સવારથી જ તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે અને
ડીએમકેના મુખ્ય નેતા એમ કે સ્ટાલિન અને તમિલનાડુના મુખ્યમંત્રી પણ છે અત્યારે એમ કે સ્ટાલિને પણ પરિવાર સાથે સવારે મતદાન કર્યું છે અને મોટા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અને આ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. જે તમિલનાડુની જે આખી રાજનીતિ છે એ દક્ષિણના મુદ્દાઓને લઈને આધારિત છે, કારણ કે આ વખતે આપણે સીમાંકનનો મુદ્દો છે એ મુખ્ય ઉઠ્યો છે. જ્યારે 2027ની અંદર સીમાંકન માટેની વાત કરવામાં આવી છે, કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવવામાં આવી હતી, ત્યારે દક્ષિણમાં આ એક ચૂંટણીનો તમિલનાડુમાં મુખ્ય મુદ્દો બની ગયો હતો. તમિલનાડુના જે ડીએમકે સરકારે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે જો સીમાંકન નવ થશે તેમાં દક્ષિણના રાજ્યોની ભાગીદારી છે તે ઘટી જશે, કારણ કે જે ઉત્તરના રાજ્યો છે તેમાં જનસંખ્યા વધારે છે અને જનસંખ્યાને કારણે તેમને પ્રતિનિધિત્વ પણ વધારે મળશે એવી શક્યતાઓ વ્યક્ત કરી અને એક ચૂંટણીમાં માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સામે ભાજપે પણ કાઉન્ટર કર્યું હતું કે ભાજપને એવા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે ગયા કે છેલ્લા ઘણા સમયથી ડીએમકેનું શાસન ચાલી રહ્યું છે, પરંતુ જનતાને જે વિકાસ જોઈએ છે તે મળી નથી રહ્યો અને જનતા પરિવર્તન ઝંખી રહી છે તેવી વાત કરવામાં આવી હતી. તમિલનાડુની વાત કરવામાં આવે તો 2021ની અંદર 133 બેઠકો ડીએમકે સરકાર જીતી હતી અને સામે એઆઈડીએમકેના નેતૃત્વની અંદર ભાજપે એનડીએ ગઠબંધન બનાવી અને આ વખતે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને લાસ્ટ ટાઈમ પણ એ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ 66 બેઠકો સુધી સીમિત રહી ગયા, જેના કારણે થઈને તમિલનાડુમાં ડીએમકે સરકાર બનાવવામાં સફળ રહી હતી. આ વખતે પ્રાદેશિક મુદ્દાઓ ખાસ મહત્વના છે, પરંતુ તેની સામે નેશનલ મુદ્દાઓ પણ તમિલનાડુની અંદર જોવા મળી રહ્યા છે. પાણીનો મુદ્દો હોય અથવા તો સીમાંકનનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓએ ચર્ચા જગાવી છે. ડીએમકેની અંદરથી જે જયલલિતાનો પક્ષ છે ભાજપ અને એને વચ્ચે ઘણી વખત અણબનાવો સામે આવ્યા હતા, પરંતુ ફરીથી તેમને આ ગઠબંધનની સાથે ડીએમકે સાથે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે અને આ ચૂંટણીમાં ઝંપલાવ્યો છે. ભાજપની અંદર જે ભાજપના પ્રમુખ છે તે થેન્નાસરાઈ એ 2 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે અને એક જ તબક્કાની અંદર આ મતદાન આખું પૂર્ણ થશે, પરંતુ ભાજપ અને એઆઈડીએમકે આ વખતે સત્તા મેળવવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે. જી, આભાર આપનો જોડાવા બદલ. તો આજે જ્યાં તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે, આગામી સમયમાં સત્તાનું સુકાન કોને મળે છે તે પરિણામ સ્પષ્ટ થશે.